હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં હશે ને? રામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, બધું કામ પતી ગયું છે, ચા નાસ્તો થઈ ગયો. આજે તો બ્લોગ સ્ટાર્ટિંગ હમણાં કરે છે 10 વાગે, તો ગુડ મોર્નિંગ જ કહેવાય. તો જમવા બનાવું છું, તો ભીંડાનું શાક વગાડી દીધું છે, લોટ બાંધી દીધું છે, ફટાફટ જમવા બનાવી દઉં. તો સવારનો બ્લોગ નહોતો બનાવ્યો, તો આજે તમારે રાત્રે બહુ ભયંકર થઈ ગયું. તો એ એસીનું છે ને, આ બળી ગયું વાયર, તો પછી મારે તે સરખું કરવા માટે મારો ભાઈ આવવાનો હશે, ક્યારે આવે ખબર પછી આવવાનો હશે. તો હળદર બળી ગયું, ગરમ થઈ ગયું હશે ને, એટલે ખબર નહીં એના શેના કારણથી બળી ગયું. તો બ્લોકમાં બની રહેજો, ફટાફટ જમવા બનાવી દઉં. તો શાક તો બની ગયું છે, લોટ બી બાંધી દીધો છે, સબ્જી તો બની ગઈ है, गरम गरम है, लोट भी बांध दिया है. मैं बना देती हूँ रोटी, सुरभि आ जाएगी, ब्लॉक में बनी रहना. फटाफट रोटी बनाવી દીધી, તો દાદાને જમવા આપી દીધું. તો લાસ્ટ રોટલી છે, હવે લાસ્ટ રોટલી બચી છે. આજે સુરવીનો 1:30 વાગે આવવાનો ટાઈમ થઈ ગયો. મને તો ખબર હતી 12:30 આવશે એમ. હું તો દરવાજે રાહ જોઈ થાકી, પછી મેસેજ જોઈ ત્યારે ખબર પડી કે ટાઈમ બદલાઈ ગયો, રેગ્યુલર ટાઈમ થઈ ગયો. ભાઈ બ્લોગમાં બની રહેજો, હું જમી લઉં, લાગી છે ભૂખ. દાદાને તો આપી દીધું છે જમવા. રાતનો સમય થઈ ગયો, તો અમારે એસીનું બળી ગયું હતું, એને ભાઈ આવ્યો, એસીનું બળી ગયું હતું, તો મારો ભાઈ આવ્યો, એને સરખું કરી દીધું, એ નવું લગાવી દીધું. તો પછી લગાવી મારો ભાઈ જતો રહ્યો. તો મારે બનાવવું છે હવે જમવા. હું બનાવી દઉં ફટાફટ જમવા. હોલમાં એસી છે, પણ ત્યાં દાદા નહોતા ચાલુ કરવા દેતા, એટલે અમે કંટાળી ગયા હતા આખો દિવસ. આખો બપોર આજે ઊંઘ્યા જ નથી. તો દાદાને ઠંડી લાગતી હતી, એટલે દાદા નહોતું ચાલુ કરવા દેતા. તો સુરભી ચાલુ કરી ઊંઘી હતી. તો સુરભી ખાવા માટે ગુલ્ફી લાવી હતી, તો મમરા લાવી મૂકી દીધા છે. કારણ કે મારા માટે વઘારી મૂકી દેજે, તો કાલે વઘારીશ. તો અત્યારે છે ને મૂકી દઉં ક્યાંક, મૂકી દઉં બેઠ ઉપર. ચાવી તો અહીંયા ક્યાંક જોઈ હતી મેં ટીવી ઉપર. અમારા દાદા ટીવી જોઈશ, પથારી છે, ટીવી જોવાય છે. મેડમ અમારે વેફર ખાય છે, આ બાજુ દેખાય છે. તો હું બનાવી દઉં જમવા, ફટાફટ લોટ બાંધો, હવે થઈ જાય મોડું. રોટલી બનાવી તો કે નવાઈ ગઈ. જમવા ફટાફટ બનાવી દીધું, દાદાને આપી દીધું. મને તો એટલી ગરમી લાગતી, તો એસી ચાલુ કરીને અહીંયા આવી ગઈ. ના પૂછે વાત, નવાઈ જવાય છે. એટલે કે ક્યારે વરસાદ આવે ખબર નહીં, લીલો ડૂકા પડે છે, વરસાદ આવે છે ખબર નહીં. ગઈ જ એવું વાતાવરણ છે.